તો મહેસાણાના બહુચરાજીમાં પણ કમોસમી વરસાદ થયો। બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું। આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે। જે રીતે વરસાદ અહીંયા વરસી રહ્યો છે, ખેડૂતોને હવે તેમના ઊભા પાકની ચિંતા થઈ રહી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે આપણી સાથે। પાયલ, એક તરફ અત્યારે દિવાળીનો માહોલ છે, ત્યારે બીજી તરફ વરસાદી માહોલ પણ સર્જાયો છે, માવઠું પડી રહ્યું છે। ખેડૂતોની કેવી સ્થિતિ? ચોક્કસ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વાતાવરણમાં આગાહી કરવામાં આવી હતી કે અચાનક જ વરસાદ અને માવઠુંની અસર દિવાળી તહેવારોમાં રહેશે, ત્યારે કેટલાક વિસ્તારોમાં મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ઊંઝા બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે અચાનક જ વરસાદ થયો છે, માવઠું થયું છે, તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા વધી છે કે તેમનો પાક જે છે તે નુકસાન ન જાય। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બહુચરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। જી, આભાર પાયલ સમગ્ર માહિતી બદલ।